નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારું નામ રવજીભાઈ. સૌપ્રથમ મારી જોડે અજીતભાઈ આવેલા અને એના મિત્ર સંજયભાઈ બાબુભાઈ પટેલ અને સ્કૂલના આચાર્ય છે, સરકારી સ્કૂલના. પછી એની જોગમાં ટેસ્ટરી દુકાન હતી, એટલે સ્કૂલમાંથી ટેન્ડર કઢાવરાવે, પાસ કરાવરાવે અને એમાં એ જે નફો મળે એમાં મને આપવાનો હોય એવી કન્ડિશનમાં મારી જોડેથી પૈસા લઈ જતા હતા. એટલે 2-3 વાર આવી રીતે પૈસા લઈ ગયા હતા. કેટલા રૂપિયા લઈ ગયા? 70 લાખ રૂપિયા, ઓલા 70 કરોડ, 1 કરોડ 70 લાખ. શેનું ટેન્ડર હતું આ? સ્ટેશનરીનું, એટલે પાઠ્યપુસ્તકોનું હતું અને સ્પોર્ટનું હતું ટેન્ડર. તમારો સંપર્ક કઈ રીતે થયો હતો આ લોકો? મારો સંપર્ક કરાયો અજીતભાઈ કરશન. કઈ રીતે તમારો સંપર્ક કરાયો? શું વાતો તમને કહી કે ભાઈ મેં રોકાણ કર્યું છે તો તમે રોકાણ કરો, અને એને મને ચિઠ્ઠી પણ એક વોટ્સઅપમાં મોકલેલી છે અજીતભાઈ કે ભાઈ આ મારું રોકાણ. એને 1 કરોડ ને 20 લાખને ચિઠ્ઠી મને બતાવેલી. અને આ મારા 20 વર્ષ જૂના મિત્ર હતા અજીતભાઈ, એટલે મને એની ઉપર એટલો ભરોસો હતો કે ભાઈ અજીતભાઈ છે એટલે કરવું. ખાસ તો મેં અજીતભાઈ જોડે જ ભરોસો રાખીને સંજયભાઈને પૈસા આપેલા. હવે તમે આ મામલે ક્યાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કઈ પ્રકારે કાર્યવાહી કરી? મેં ઇકોસરમાં ફરિયાદ કરી અને પોલીસે અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો. હા, આપણે ચૌહાણ સાહેબ, અજીતભાઈ કરશનભાઈની ધરપકડ થઈ છે અને સરવૈયા સાહેબ એસીપી. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.